રામ. હરે કૃષ્ણ માતાજી, જય પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગુડી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજનો અધ્યાય બહુ 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 જ સુંદર, જેને કહેવાય ને કે આખી ભગવદ ગીતાની અંદર સુંદર જે અધ્યાય છે એ આજનો અધ્યાય છે, વિરાટ સ્વરૂપ દર્શન. બરાબર. અને બહુ જ એકદમ સમજવો ઈઝી છે, સમજવો ખૂબ ઈઝી છે, એક્સેપ્ટ કરવું અભક્ત માટે મુશ્કેલ છે. બરાબર. અને બહુ સુંદર અધ્યાય છે. અને આજ આપણે સમજવા માટે કોશિશ કરીશું, સમજીશું, અભ્યાસ કરીશું. અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. આપણા ગુરુ ગોવાળંગા, પછી આપણા ખાસ તો એનએનડી પ્રભુજી, ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી, બધાનો આપણે આભાર પ્રકટ કરી અને પ્રાર્થના કરીએ કે આપણને આજનો અધ્યાય સરસ રીતે સમજાઈ જાય. આપ સૌનું સ્વાગત છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ તદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम कृष्ण भाभी माताजी। माताजी. हरे कृष्ण रीना माताजी, हरे नेहा कृष्ण माताजी, माताजी, हरे दंडवत कृष्ण प्रणाम। माताजी, उषा दंडवत। माताजी, अर्चना माताजी. हरे कृष्ण. दीप्ति माताजी, हरे कृष्ण. दीप्ति माताजी आपने પણ પોસ્ટ આપી દઉં છું. હરે કૃષ્ણ. ચાલો પ્રશ્ન જવાબ કરી લેશું પહેલા કે આપણે 10મા અધ્યાયમાં શું શીખ્યા. 10મા અધ્યાયનું નામ શું હતું? બહુ સરસ અધ્યાય હતો 10મો ને. 2 દિવસ આપણે બહુ સરસ સમજી ગયા 10મા અધ્યાયમાં. તો શું સમજ્યા 10મા અધ્યાયમાં આપણે? શું હતું 10મા અધ્યાયમાં? ચલો ફટાફટ ફટાફટ. બહુ ઈઝી હતો કાલનો અધ્યાય તો. 2 દિવસ આપણે સમજ્યા. કાલ પરમ દિવસે 2 દિવસ. હરે કૃષ્ણ. ચલો ધાવી માતાજી તો બોલે છે, આપણા સ્કોલર છે આપણા ક્લાસના. બીજા કોઈ નહીં. એટલે થોડું થોડું ધાવી માતાજી કહેશે. બરાબર. 30 સેકન્ડ માતાજી કહેશે, પછી કોઈ બીજાને કહેશું આપણે. બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી। માતાજી, આપણે કહેવાય ને ભગવાન પોતાનું આખું વર્ણન કરે છે, એના વિશે આપણે આખા 10મા અધ્યાયમાં વાત થઈ કે વિભૂતિ જાણવા માંગે છે અર્જુનજી ભગવાનની। તો એમાં છે ને ભગવાન કે છે એમ તો એટલે ભગવાનનું તો આમ કહેવાય ને કહેવું બધું કહેવાય ને એટલું બધું છે, પણ ભગવાન થોડું ઘણું જે કહેવાય ને સમજી શકાય એવું ભગવાન એમના વિશે વાત કરે છે। પછી ભગવાન કહેવાય ને 12 આદિત્ય વિશે કાલે આપણે શીખી ગયા માતાજી, 12 આદિત્ય વિશે। પછી સામવેદ છે, ચંદ્રમા છે, પછી
કહેવાય ને ઘણા બધી વસ્તુમાં ભગવાન વસેલા છે એવી રીતે ભગવાન આદિ છે, પછી મધ્ય અને અંત છે. એ છે ને માતાજી બે શ્લોકમાં ભગવાન એ વસ્તુ વારંવાર કહે છે કે હું છું, આદિ છું, અંત છું અને મધ્ય છું. અને યસ પછી માતાજી આપણે 11 રુદ્ર વિશે વાત કરી, 8 વસુ વિશે વાત કરી. પછી માતાજી 4 ઇમ્પોર્ટન્ટ શ્લોક હતા, 10.8, 9, 10 અને 11. એ સમજી ગયા ને, મતલબ આખા ગીતાના જે ઇમ્પોર્ટન્ટ કહેવાય ને શ્લોક એ 4 છે કે જે સમજી ગયા ને તો આખી ગીતા તમે સમજી ગયા એમ. બહુ સરસ. અડી બોલ માતાજી. થેન્ક યુ માતાજી. યસ હર્ષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. મને પ્રણામ. માતાજી, આપણે વાત કરી હતી ને 6 ઐશ્વર્ય વિશે, કે ભગવાન પાસે એવા 6 ઐશ્વર્ય છે. એ 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ છે ભગવાન. યસ અમ, બહુ સરસ. એના વિશે વાત કરી હતી આપણે, કે જે છે શક્તિ, યશ, ઐશ્વર્ય, જ્ઞાન, સૌંદર્ય અને હજી એક છે વૈરાગ્ય. યશ, ત્યાગ, વૈરાગ્ય. યસ યશ. યસ. બહુ સરસ માતાજી. ભગવાન વિશે આપણને ભગવાન સમજાવે છે. શું કામ આપણને ભગવાન વિભૂતિ આપે છે? આપણે કાલે સમજી ગયા હતા. ભગવાન એમની વિભૂતિ બતાવે છે. શું કામ બતાવે છે વિભૂતિ ભગવાન? અર્જુનજી તો પૂછ્યું નથી તો પણ બતાવે છે. કારણ કે માતાજી આપણે એમને વિભૂતિ સમજીએ તો આપણે એમને પ્રેમ કરી શકીએ, એમને જાણીને એમની ભક્તિ કરી શકીએ અને એમને કહેવાય ને એમની પાસે જવાની આપણે કહેવાય ને કોશિશ કરી શકીએ કે ભગવાનના દર્શન થાય. ભગવાન આપણને ટ્રેલર, મેં તો વાત કરી કે ભગવાન શું કે છે, ટ્રેલર આપે છે. પિક્ચર તો બાકી છે. હે ને, આપણે વાત કરી હતી કે કઈ રીતે એ થોડું આપણે જયારે આપણે છે ને બધા આજે જે સંસારમાં આપણે જીવીએ છીએ તો એના એક્ઝામ્પલ ઉપરથી આપણે જલ્દી સમજી શકાય ને, બરાબર? તો આપણે પિક્ચર જોતા હતા, મૂવી આપણને બધાને જ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે મૂવી જોવું નહીં ગમતું હોય, બધાને મૂવી જોવા ગમતા હતા, બરાબર છે ને? તો આપણે જયારે કોઈ ટ્રેલર હોય તો એની પરથી નક્કી કરતા હતા આપણે કે આપણે આ પિક્ચર જોવું જોઈએ કે ન જોવું જોઈએ, બરાબર? પછી તો હવે તો બધું આવી ગયું કે 3 સ્ટાર ને 5 સ્ટાર ને 5 સ્ટાર આવે એટલે ખ્યાલ આવે કે આ સારું છે, ખરાબ છે, બરાબર? પણ પહેલા આપણે તો એવું જ જોતા હતા કે ટ્રેલર આવે એની ઉપરથી ખબર પડે કે હા પિક્ચર સારું હશે, બરાબર ને? તો ભગવાન છે એ પણ પોતાનું પિક્ચર બતાવે છે, ટ્રેલર બતાવે છે. પિક્ચર જોવા માટે આપણે એમનું પિક્ચર જોઈએ એના માટે આપણને ટ્રેલર બતાવે છે. અને પછી આપણા માટે જેને કહેવાય ને કે આપણે બધા એક્સાઇટેડ થઈ જાય, આપણે બધા જેને કહેવાય ને કે આપણને ઉત્સાહ આવે એના આપણે પણ ભગવાન વિશે જોઈએ, જાણીએ. અને પછી આપણે શું કામ કે આપણને પછી ભગવાન એમના ધામ વિશે બી વર્ણન કરે છે. તો કે આપણે એમનું વર્ણન સાંભળીને આપણને મન થાય ચલો આપણે જઈએ, બરાબર ને? જનરલી આપણને બધાને એવું જ હોય છે કે કોઈ આપણને એમ કે ને કે આ વસ્તુ બહુ સરસ છે તો આપણને એ વસ્તુ જોવાની ઈચ્છા થાય, કઈ પણ હોય. પછી આપણે કોઈ સારી જગ્યા હોય કે કોઈ સારી વ્યક્તિ હોય કે કઈ બી હોય, કોઈ આપણને એમ કે હા બહુ સરસ છે, બહુ સરસ છે, તો આપણને તરત એની ઉત્સુકતા થાય ખરી કે ચલો આપણે એકવાર જોઈ લઈએ, બરાબર ને? એમ થાય ચલો એકવાર તો જોઈ લઈએ, બરાબર ને? તો એ રીતે આપણને ભગવાન એમની વિભૂતિનું વર્ણન કરે છે. બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો આજનો અધ્યાય છે વિરાટ સ્વરૂપ દર્શન, બરાબર? તો આજના અધ્યાયની અંદર શરૂઆતમાં અર્જુનજી છે, બરાબર, એ ભગવાન પાસે વિનંતી કરશે કે ભગવાન તમે મને વિરાટ સ્વરૂપ બતાવો. તો એના શ્લોક આવશે. પેલા ભગવાનને વિનંતી કરે છે અર્જુનજી, અને પછી ભગવાન છે કઈ રીતે આ વિરાટ સ્વરૂપની અંદર ભગવાન બધે જ અત્ર તત્ર સર્વત્ર, જેમ 10મા અધ્યાયમાં ભગવાને કીધું ને કે હું આદિ, મધ્ય અને અંત બધું હું જ છું, તો એ આપણને ભગવાન આજે બતાવશે. આજે બહુ સરસ અધ્યાય છે. તો જો એકમાં પહેલા શ્લોકથી 8મા શ્લોકમાં અર્જુનની વિનંતી આપણે પેલા જોઈ લઈએ, બરાબર? તો અર્જુનજી કહી રહ્યા છે ભગવાનને કે છે, ભગવાન આપે જે અત્યંત ગુહ્ય મદ અનુગ્રહાય પરમમ આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે. કેવી રીતે? મારી ઉપર અનુગ્રહ કર્યો. પેલા ભગવાનને શું કે છે અર્જુનને કે મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મમ સંગીતમ. હવે આ 3 શબ્દો આપણે સમજવાના છે આ શ્લોકની અંદર. પહેલા તો કે અર્જુનને એમ કે છે કે તમે તો મારી ઉપર બહુ અનુગ્રહ કર્યો છે, તમારો આભાર. અહીંયા અનુગ્રહ કરે છે એટલે શું કે છે અર્જુન કે તમારો ખૂબ આભાર કે તમે મને આટલું જ્ઞાન આપ્યું. તો આપણે પણ જયારે આપણને કોઈ જ્ઞાન આપે તો આપણે એમનો આભાર માનવો જોઈએ. અહીંયા અર્જુનજી ઇનડાયરેક્ટલી આપણને કહી રહ્યા છે. પછી બીજું કે છે કે પરમમ ગુહ્યમ અને અધ્યાત્મ.
તો ભગવાને કયું ગુહ્ય જ્ઞાન અને આધ્યાત્મિક વિષયોનું જ્ઞાન આપ્યું છે? 1 થી 10 અધ્યાય સુધીમાં. અર્જુન કે છે કે તમે મને અત્યાર સુધીમાં આટલું જ્ઞાન આપી દીધું છે. તો કયું જ્ઞાન આપણે અત્યાર સુધીમાં સમજી ગયા? અર્જુનજીને યાદ છે. તો હવે આપણે યાદ કરો કે ભગવાને કયું ગુહ્ય જ્ઞાન આપ્યું, કયા આધ્યાત્મિક વિષય વિશે સમજાવ્યું. યાદ કરવું પડશે ને. ચલો, ધાર્મી માતાજી સિવાય બીજું કઈ બોલો. હરે કૃષ્ણ. પરમાત્માનું જ્ઞાન, યસ હેમા માતાજી. આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, યસ ગુહ્યતમ જ્ઞાન, યસ. બહુ જ્ઞાન સરસ, વિશે, યોગ વિશે સમજાવ્યું. બહુ સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન આપણને 9મા અધ્યાય સુધી ભગવાને આપણને આપ્યા, બરાબર ને. પછી સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ કયા કયા હતા? આધ્યાત્મિક વિષય આવી ગયા બધા. જો ગીતામાં જે પણ આવે છે ને બધું આધ્યાત્મિક છે. તમે કઈ પણ કહી શકો છો. જેટલું બી ભગવાને આપણને સમજાવ્યું બધા જ ભગવાને સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ જ છે અંદર. કોઈ ભૌતિક વિષય આવતા જ નથી, બરાબર છે ને. તમને જે પણ સમજી ગયા, જે પણ યાદ આવે, કઈ પણ તમે કહી શકો છો કે ભગવાને આપણને કયા કયા સબ્જેક્ટ સમજાવ્યા. આપણે ભગવદ ગીતામાં 5 વિષય છે. કયા કયા વિષય છે? 5 પહેલા અધ્યાયમાં શીખ્યા હતા આપણે કે ભગવદ ગીતામાં આપણે ટોટલ 5 વિષય શીખવાના છે. ચલો એ પહેલા કહી દો, પછી બીજા વિષય કહીએ આપણે. ભગવાને આપણને ટોટલ 5 વિષય આપણને આપ્યા છે ગીતાની અંદર. ભાગવતમમાં 10 વિષય છે. ચલો, ગીતામાં 5 છે, ભાગવતમમાં 10 વિષય છે. ચલો બોલો માતાજી, ધાર્મી માતાજી, કયા કયા વિષય હતા? માતાજી કર્મયોગ, જ્ઞાન યોગ, પછી દિવ્ય જ્ઞાન, પરમેશ્વરનું જ્ઞાન. માતાજી સાચું છે? મને આટલા યાદ છે 4. સાચું છે, સાચું છે. સાચું સાચું. ચાલો ચાલો ચાલો. અર્ચના માતાજી, હરે કૃષ્ણ. અર્ચના ગોહિલ માતાજી, ચેતના માતાજી, દીપ્તિ માતાજી, તમને બી ખબર હશે. હરે કૃષ્ણ. ભગવદ ગીતાના 5 વિષય કયા કયા છે? યસ ચેતના માતાજી બોલો. ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. હરી બોલ. આ 5 વિષય છે, બરાબર છે ને. આ 5 વિષય છે ભગવાને આપણને સમજાવ્યું. અચ્છા, આ સિવાયનું પછી શું ભગવાને સમજાવ્યું? આ વિષયની જે બી ભગવાન સમજાવે છે એ આ 5 વિષયની આજુબાજુ બધું ફરી રહ્યું છે, બરાબર છે. તો પછી એની અંદર આપણે કર્મયોગ, જે ધારી માતાજી કીધું, બરાબર છે, એ બધું જ આવી જશે. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, બરાબર. આ બધું ભગવાને જ્ઞાન આપી દીધું છે. આ બધું આધ્યાત્મિક જ્ઞાન જ કહેવાય છે, બરાબર છે. તો આ બધું જ્ઞાન તમે મને આપ્યું ને, તો એ સાંભળીને શું કે છે ભગવાનને? જે મારો મોહ હવે દૂર થઈ ગયો છે. મોહો અયમ વિગતો મમ, બરાબર. તો અર્જુનજીના કયા કયા મોહ દૂર થઈ ગયા છે? અર્જુનજી અહીંયા કયા કયા મોહ વિશે વાત કરી રહ્યા છે? તમને કયો મોહ લાગે છે? અર્જુનજી કયો મોહ હતો જે દૂર થઈ ગયો? યસ સગા સંબંધીઓ માટેનું પ્રેમ, એમના માટે જે હતું એ. યસ એમાં માતાજી, સરસ. એમને એમના કુટુંબ પ્રત્યે પ્રેમ હતો, એ મોહ દૂર થઈ ગયો. પછી યસ પ્રિયા માતાજી, હેન્ડ્રેસ કઈ ક્યાં જતા રહ્યા? હા માતાજી, એમને અર્જુનજીને એવું લાગતું હતું કે એમનાથી પાપ થશે અને એ બધું. હા, જે ગુરુકુળમાં અભ્યાસ કરેલો હતો ને એમણે, તો કે અભ્યાસ કરીને એમણે પોતે 5 કારણ આપ્યા હતા કે મેં બી ભણેલો છું, બરાબર, મને ખબર છે કે આ બધા પ્રોબ્લેમ આવે સર લાઈફની અંદર. તો એક બધું અર્જુનજી છે એ બધું એક જ્ઞાન આપ્યું હતું, એ દૂર થઈ ગયો. આ સિવાય તો આપણે સમજીશું. આચાર્ય આપણને સમજાવે છે. આપણને લેવલ 1માં તો આપણે આટલું જ કહેતા હોઈએ છીએ, બરાબર, કે ભાઈ અર્જુનને કયો મોહ દૂર થઈ ગયો? તો કે ભાઈ એમને જે યુદ્ધ નથી કરવું, બરાબર, જે કારણ માટે થઈને યુદ્ધ નથી કરવું, એ બધા કારણોનો જે એમને જે બધા કારણ આપી દીધા હતા ભગવાનને, એ બધા કારણોના સબસેટ થઈ ગયા એમના, કે હા હું સમજી ગયો કે હવે મારે યુદ્ધ કરવું જોઈએ, બરાબર છે. અને એ રીતે મોહ દૂર થઈ ગયો આપણે કહેતા હોઈએ છીએ. પણ લેવલ 2માં એક સ્ટેપ આપણે આગળ લઈએ છીએ કે કયો મોહ આપણને બધાને છે આ સિવાય. તો આપણે
ભગવાનને ભગવાન તરીકે નથી જાણતા ને, ભગવાનની ઈર્ષા કરીએ છીએ, બરાબર, એ પણ આપણો એક મોહ છે. ભગવાનને ભગવાન તરીકે નહીં જાણવા એ પણ એક મોહ છે. તો અર્જુનજી કહે છે કે હવે અત્યાર સુધી તો હું તમે શું જાણતો હતો કે તમે મારા કોણ છો, મામા ફઈના ભાઈ છો, મિત્ર છો, અત્યાર સુધી હું એવું માનતો હતો. હવે મને ખબર પડી કે તમે તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. બરાબર, ખરેખર અર્જુનજીને તો ખબર હતી, પણ ભગવાને એમને યોગ માયામાં મૂકેલા છે, આપણને ખ્યાલ છે. બરાબર, તો અહીંયા આપણે લેવલ 2 માં આપણે અહીંયા બે વસ્તુ સમજવાની છે કે કઈ પ્રકારના મોહ છે એ અહીંયા અર્જુનજીના દૂર થઈ રહ્યા છે. તો આપણા કેટલા મોહ દૂર થઈ ગયા છે અત્યાર સુધી ગીતાનું જ્ઞાન લઈને આપણે વિચારવાનું છે. બરાબર છે. હવે તમે જ્યારે ભગવદ્ ગીતા વાંચશો તો આ પહેલા જ શ્લોકની અંદર પ્રભુપાદ એટલું સરસ લખે છે ને કે તમારા બધાની અંદર જે કોઈને પણ હજી ડાઉટ થોડોક પણ હોય ને કે ભગવાન કોણ છે, એ ડાઉટ દૂર થઈ જાય આપણા. આ ડાઉટ દૂર ના થાય ને તો આજનું વિશ્વરૂપ છે ને એ તમે જોશો ને એટલે તમારા બધા ડાઉટ પૂરા થઈ જશે. પછી ડાઉટ પૂરા ન થાય તો કોણ છે? ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શિશુપાલ, આ બધા ભગવાન હતા કોઈ સમજ્યા નતા. તો આપણે પછી એ જ છીએ, ધૃતરાષ્ટ્ર છીએ, દુર્યોધન છીએ, શિશુપાલ છે. બરાબર છે કે ભગવાન સામા હોય તોય પછી નો ખબર પડે, તો ભગવાન બોલે, ભગવાન ઉપદેશ આપે, અને જો આપણા ભ્રમણા આપણા મોહ દૂર ન થાય, બરાબર, તો પછી એ તો ભગવાનની જ કૃપા છે. બરાબર ને, કે ભગવાનની કૃપા હોય તો જ ભગવાનને આપણે સમજી શકીએ. બાકી તો કોઈની તાકાત નથી સમજાવવાની, મારી તમારી કોઈની તાકાત નથી કે આપણે બીજા કોઈને કહી શકીએ કે ભગવાન કોણ છે. બરાબર, તો આપણે વિશ્વરૂપ જોઈને તો આપણા ભ્રમ દૂર થશે જ. જે લોકો ન માનતા હોય એ લોકો તો માનશે ને માનશે. બરાબર છે. હવે અર્જુન કે છે હે ભગવાન, અહીંયા ભગવાનને કમળ નયન કે છે. બરાબર, ત્વતઃ કમલ પત્રાક્ષ. તો ભગવાનના જ્યારે કોઈ બી અંગનું જ્યારે કોઈ બી વર્ણન કરે છે ને તો હંમેશા કમળની સાથે કેમ સરખાવવામાં આવે છે? મને કોઈ કહેશે? હંમેશા ભગવાનને કમળ નયન કહેવાય છે. બરાબર છે ને, તમે જોજો ભગવાનના કઈ બી નેત્ર હોય તો કે છે કમળ નયન છે, નાભી કમળ છે, ચરણ કમળ છે. કમળ કમળ કમળ, કેમ કમળ 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 આવે? કેમ ગુલાબ નો આવે, ચંપો નો આવે, ચમેલી નો આવે? એ બધા સરસ જ છે ને. યસ વિવેક પ્રભુજી, વિવેક પ્રભુજી, યસ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ભગવાનની કમળ સાથે સરખાવવામાં આવે છે કે જ્યાં બ્રહ્માંડના પાસે જળ સ્પર્શ કરી નથી શકતું. ભગવાનનું જે ભગવાન જે કોઈ પણ કારણ બધાને કંઈ પણ એમને બાતચીત નથી કરતું, એટલે કમળ સરખાવવામાં આવે છે. આપણો અવાજ ક્લિયર નથી આવતો, તમને લોકોને આવે છે? હરે કૃષ્ણ. નથી આવતો, માતાજી નથી આવતો. તૂટક આવે છે અવાજ. ઓકે ઓકે ઓકે. અચ્છા, સોરી, હું ટ્રાવેલ કરું છું ને એટલે. યસ પ્રભુજી, થોડો થોડો આવે છે, થોડો થોડો આવે છે પ્રભુજી. યસ યસ. હા, જો હું એમ કહેતો હતો હા હા. કે જેમ ભગવાનને કોઈ પણ જાતનું કર્મ બંધ નથી લાગતું અને એ બધા કર્મ બંધનો જે ભાર છે એમને કશું બાંધે નથી થતું. એવી રીતે જેવું કમળના પાનને માં પણ કોઈ જળ સ્પર્શ કે કોઈ બિંદુ બહુ સરસ પ્રભુજી. યસ યસ. કમળ પત્ર પ્રભુજી પ્રભુ એક્ઝામ્પલ આપે છે. યસ યસ યસ, કે જેવી રીતે કમળ પત્ર પર પાણી ટકતું નથી એમ ભગવાનને કઈ સ્પર્શ કરતું નથી. યસ, એક્ઝામ્પલ સાચું છે પ્રભુજી. યસ યસ. યસ શશી માતાજી. હરે કૃષ્ણ. કમળ છે એક એવું ફૂલ છે કે જે કાદવની અંદર હોય છે અને એના જે એક એક પાંખડીઓ છે એની ઉપર ગમે એટલો વરસાદ પડે, ઝાકળ પડે, પણ એ બધું એને કોઈ સ્પર્શ કરી શકતું નથી. એની પાંદડીની અંદર જ એવું પોટી હોય છે અને એ નિર્લેપ હોય છે, એટલે ચીપકતું નથી કાંઈ. એટલે એને કૃષ્ણ ભગવાનને પણ કાંઈ કરતા કાંઈ સુખ દુઃખ કાંઈ આવતું જ નથી એમ. ભગવાન છે. યસ, એટલે જ ભગવાન છે. યસ માતાજી, થેન્ક યુ માતાજી. અને તમને બધાને ખબર હશે કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે પછી ભગવાન પોતાના પરસેવાથી અડધું બ્રહ્માંડ ભરી અને પછી શયન કરે છે. પછી એમના નાભીમાંથી શું પહેલા ઉત્પન્ન થાય છે? આ બ્રહ્માજીની સર્જન પહેલા કમળ ઉત્પન્ન થાય છે, પછી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને પછી બ્રહ્માજી છે 14 લોકનું નિર્માણ કરે છે. એટલે આ 14 લોકના નિર્માણ પહેલા કોણ ઉત્પન્ન થયું છે? કમળ. બરાબર છે. એટલે એ પ્રમાણે અને આપણું જે ગોલોકા ધામ છે ને
એ ગોલોકા ધામ પણ એક કમળ જેવું છે, બરાબર, આપણે જોઈશું. એટલે એ રીતે કમળ પુષ્પ છે એ આધ્યાત્મિક જગતનું પુષ્પ છે, બરાબર. અને એટલે ભગવાનને સર્વશ્રેષ્ઠ વસ્તુ છે કમળ છે, એની સાથે સરખાવવામાં આવે છે. તો અહીંયા એમ કે છે કે હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે. અર્જુનજીને બધું યાદ છે. તમને કેટલું યાદ છે કે ભગવાને ઉત્પત્તિ અને લય ક્યાં બતાવી? ફટાફટ 9:20 8:20 થઈ ગઈ છે. ભગવાને ઉત્પત્તિ ક્યાં બતાવી અને નાશ, લય એટલે ના વિનાશ, બરાબર. કઈ જગ્યાએ કયા અધ્યાયમાં આપ્યું આપણને? વિસ્તારથી કયા અધ્યાયમાં આપ્યું મને સમજાવવાનું છે આપણે. ઉત્પત્તિ કયા અધ્યાયમાં સમજાવી ભગવાને? કઈ યાદ રહેતું નથી માતાજી. તમે સાચી પ્રશ્ન વાત છે. પૂછ કરો છો. યસ, રેખા માતાજી કે ચોથા અધ્યાયમાં. યસ માતાજી, દિવ્ય જ્ઞાન આપે છે ત્યારે ભગવાન સમજાવે છે, બરાબર છે, કઈ રીતે ઉત્પત્તિ થાય છે. આ ચારે યુગનું આપણને ભગવાને સમજાવ્યું હતું, બરાબર, કે સતયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા વિશે. પછી વધારે ડિટેલમાં ક્યાં આવ્યા? તો આપણને 8મા અધ્યાયમાં. ફોલો ગીતા, બરાબર. માતાજી લીધું હતું, તમે બીજો પાઠ લીધો હતો દીપેશ્વરી માતાજીએ, બરાબર. અધ્યાય 8 બીજા પાઠમાં બ્રહ્માજીનું આયુષ્ય લીધું હતું, બરાબર છે ને, કે કઈ રીતે બ્રહ્માજીનું આયુષ્ય આપણા કરતા કેટલું બધું મોટું છે, બરાબર ને. બહુ સરસ સમજાવ્યું. વિનાશ પણ સમજાવ્યો તો કઈ રીતે આ બધા બ્રહ્માંડ છે, જ્યારે મહાવિષ્ણુ શ્વાસ અંદર લે છે તો બધા બ્રહ્માંડ છે અંદર જતા રહે છે. મિની પ્રલય, મહાપ્રલય યાદ આવ્યું? દીપેશ્વરી માતાજી લીધું હતું ને, મિની પ્રલય, મહાપ્રલય યાદ આવ્યું? અધ્યાય 8 પાઠ બીજામાં સમજાવ્યું હતું દીપેશ્વરી માતાજીએ. હા માતાજી, યાદ આવ્યું. યાદ આવી ગયું ને? બહુ સરસ. ચાલો, બહુ સરસ. પછી આપનો અક્ષય મહિમા. તો ભગવાને અક્ષય મહિમા તો 4, 7, 9મા અધ્યાયમાં આપણને બહુ જ કીધું ભગવાને, બહુ સરસ, બરાબર. ભગવાને કીધું જન્મ કર્મ ચ મે દિવ્યમ, બરાબર, મારો જન્મ ને કર્મ દિવ્ય છે. પછી 7મા અધ્યાયમાં ભગવાન કીધું મયા મત પરતરન અન્ય કિંચિત દસ્ય ધનંજય. પછી 9મા અધ્યાયમાં ભગવાને બધું જ મને અર્પણ કરે કીધું. 10મા અધ્યાયમાં અહમ સર્વસ્વ પ્રભવો કીધું. ભગવાને પોતાના મહિમા વિશે બહુ કીધું આપણને, બરાબર ને. તો આ બધું ભગવાન કે તમે મને કીધું ને, બરાબર, તો એ મેં સાંભળી અને અહીંયા શું કે છે, મેં અનુભવ પણ કર્યો છે. હવે આને તમે કેમ સમજી શકશો? જે સાંભળ્યું છે એનો અનુભવ કર્યો છે. મને સૌથી પહેલો પ્રશ્ન આ થયો હતો જયારે મેં લેવલ 2 કર્યો હતો ને, તમે આ પ્રશ્ન કર્યો હતો કે સાંભળીને અનુભવ કેવી રીતે થાય? મને નહોતું સમજણ પડી. કેમ કે માતાજી આપણે ભગવાનના અંશ છીએ એટલે આપણને થોડો અનુભવ થવાનો જ. કેમ કે આપણને ભગવાને બધું અહીંયા આપણે જયારે જન્મ નહોતો લીધો, ત્યારે ગર્ભમાં હતા ત્યારે આપણને જ્ઞાન હતું જ, પણ આપણે જેવા કે બહાર આવ્યા આપણે બધું તરત જ ભૂલી ગયા છે. એટલે આપણને અંશ છે આપણને, એટલે આપણને સાંભળીએ એટલે આપણને તરત જ યાદ આવે. જેવું ભગવાન જેવું કે છે, બરાબર, કે હું પાણીમાં સ્વાદ છું, તો અર્જુન એમ કે છે કે ભગવાન તમે જે કહો છો ને એનો હું અનુભવ કરી રહ્યો છું. તમે જે કીધું વેદોમાં હું ઓમકાર છું, બરાબર, તો કે હા હું અનુભવ કરું છું કે તમે ઓમકાર તમે છો, બરાબર. પછી ભગવાન એમ કે છે કે નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, બરાબર. તો એ બધું તમે જે કીધું ને, તમારી બધી વિભૂતિ જે કહો છો, તમે જે તમારો મહિમા કહો છો, તમે એમ કહો છો કે અહમ સર્વસ્વ પ્રભવો, બધું મારામાંથી ઉત્પન્ન થાય છે, તો હું સમજુ છું અને એનો અનુભવ પણ કરું છું. એમ અર્જુનજી પોતે ભગવાનને કહી રહ્યા છે. કયો શ્લોક આવી ગયો એના માટેનો? અર્જુનજી એક શ્લોક બોલે છે ભગવાનને અનુભવ માટેનો. 10મા અધ્યાયનો, આઈ થિંક 14મો કેવો કંઈક શ્લોક છે. ભગવાન કે છે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, બરાબર. ભગવાનને કે છે ને ભગવાન તમે પરમ બ્રહ્મ પરમ ધામ છો. એટલે અર્જુનજી છે એ પોતે અનુભવ કરી અને ભગવાનને કહે છે કે હા હું તમને જે કહો છો એ બધું હું સાચું માનું છું અને એનો અનુભવ પણ હું કરું રહું છું, બરાબર. તો કે હે ભગવાન, અહીંયા અર્જુનજી ભગવાનને કહે છે કે હે ભગવાન, એટલે કે હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, આપના જણાવ્યા પ્રમાણે આપના વાસ્તવિક રૂપને હું મારી સમક્ષ જોઈ રહ્યો છું, છતાં તમે આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે અને આપના એ સ્વરૂપના દર્શન કરવા માંગુ છું. અહીંયા અર્જુનજી એમ કે છે કે ભગવાને 10મા અધ્યાયમાં, થોડું 9મા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં જે ભગવાને કીધું, બરાબર, એ મારે જોવું છે, પ્રત્યક્ષ મારે જોવું છે. તમે જયારે એમ કહો છો કે હું સર્વ જે રુદ્રો છે એમાં હું શિવ છું, બરાબર, આદિત્યમાં હું સૂર્ય છું, તો
તો એ મારે જોવું છે કે તમે ખરેખર જે બધું કહો છો એ મારે જોવું છે. અર્જુનજી એમ કહે છે ભગવાનને, તમે જે વસ્તુ મને કીધી છે એ મારે પોતે જોવાની ઈચ્છા છે. એવું અર્જુનજી અહીંયા ભગવાનને સમજાઈ રહ્યા છે, પૂછી રહ્યા છે. તો હવે અર્જુન જે ભગવાનને વિશ્વરૂપ બતાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે અહીંયા, તો શા માટે એ ડિમાન્ડ કરે છે? આ આપણા બધા માટે પ્રશ્ન છે. હરે કૃષ્ણ. યસ માતાજી. અર્જુનનો વિશ્વાસ વધારવો છે પોતા, પછી બીજા કોઈ પોતાને ભગવાન ભવિષ્યમાં ન કહે એટલે કે આપણા માટે કે છે અર્જુનજી, અને ભગવાનનો પ્રચાર કરવા માટે, પછી જે લોકો હાજર નથી તેનું પ્રમાણ પણ આપવા માટે, અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના માટે. 5 કારણો છે. જો શશી માતાજીની એજ કેટલી છે પૂછો એમને? 71. એમને 71 એજ છે, અને પરફેક્ટ 4 કારણ આપી દીધા. 4 કારણ હજી લેખા હતી મેં, અને 4 કારણ આપી દીધા. જો કોઈ એમ કે ને કે માતાજી યાદ નથી રહેતું, કોઈ ચિંતા નહીં કરવાની. એક ને એક વસ્તુ વારંવાર કરશું તો યાદ રહી જશે. બરાબર છે ને? શશી માતાજીને કઈ રીતે યાદ છે? તો કે લેવલ 1 પણ જેટલા હોય એટલા જોઈન્ટ કરે, લેવલ 2 પણ જોઈન્ટ કરે, લેવલ 3 પણ કરે, લેવલ 4 પણ કરે, લેવલ 5 પણ કરે. પછી એમાં ક્વેશ્ચન આન્સર ન કરે કે કોઈ પ્રેઝન્ટેશન ન કરે તો કઈ નહીં, પણ જોઈન્ટ કરે. બરાબર? કે જેથી કરીને એમની ભક્તિ છે, જો એમને પરફેક્ટ ખબર છે કે કેટલા 4 કારણ છે. બરાબર? અહીંયા તમને 4 કારણ છે, અહીંયા તમારા સ્લાઇડ ઉપર લખી દીધા છે. બરાબર? કે ભગવાન શા માટે કહે છે? તો કે પહેલા તો જે ભગવાનની દિવ્યતા છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અર્જુનજી બધાને કહેવા માંગે છે કે મારો મિત્ર, મારો ભાઈ જે છે ખરેખર એ તો સર્વશ્રેષ્ઠ છે. બરાબર? નિયંતા એ છે, પરમ નિયંતા એ છે, એ બધાને બતાવવા માંગે છે. ભગવાનની શ્રેષ્ઠતા સાબિતતા અર્જુનજી કરવા માંગે છે. બરાબર? પછી જે માતાજી કીધું એ પ્રમાણે ઘણા બધા ઢોંગી આવશે ભવિષ્યમાં કે જે કે છે કે અમે ભગવાન છીએ. તો તમને અત્યારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ ધર્મમાં તમે જાઓ અને ત્યાં એમ કે આ અમારા ભગવાન, તો કે તમારા ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું તો તમારા ભગવાન સાચા. બરાબર છે? તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બરાબર, તો આપણને કોઈ એમની વાતમાં ન લઈ લેવા જોઈએ. આપણી પાસે એટલું જ્ઞાન હોવું જોઈએ કે આપણે એમની વાતમાં ન આવી જવા જોઈએ. બરાબર છે ને? તો એટલે જ્યારે કોઈ તમને એમ કે આ અમારા ભગવાન, આ ગુરુ અમારા ભગવાન, કે આ અમારા ભગવાન, આ દેવી દેવતા અમારા ભગવાન, તો કે એ તમારા ભગવાને કોઈ દિવસ વિરાટ રૂપ બતાવ્યું હતું તો ભગવાન સાચા. ભગવાન કોણ કહેવાય? કે એ વ્યક્તિ ભગવાન કહેવાય કે એનામાં બધા જ ભગવાન આવી જાય તો એ ભગવાન. બરાબર છે? તો એ રીતે એવા ઢોંગીથી બચવા માટે. બરાબર છે? પછી જે બીજા મારા તમારા જેવા ભગવાને ગીતા કીધી, વિરાટ રૂપ બતાવ્યું, ત્યારે આપણે હાજર હતા તો કે નહોતા. બરાબર? તો એમના માટે કે ભાઈ હા વિરાટ રૂપ છે. બરાબર છે? તો એ સાબિતી જે ભગવાન પાસે સાબિતી બીજા માટે બતાવવા માંગે છે અર્જુનજી. અને અર્જુનજીને પોતાને ભગવાનનો ભક્તિનો પ્રચાર કરવો છે. એ રીતે ભગવાનને જેને કહેવાય કે એ વિનંતી કરીને કહી રહ્યા છે. બાકી અર્જુનજીને તો ખબર જ છે કે ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. યસ પ્રવીણા માતાજી. માતાજી તમે હમણાં શું જવાબ આપ્યો કે જે પૂછે કે તમે એ ટાઈમ પર હતા કે શાસ્ત્રમાં કંઈક લખ્યું છે એ બધું પ્રમાણ આપવા માટે સાચું છે કે એ બધું કેવી રીતના કહેવાનું એના માટે? શું કેવી રીતે કહેવાનું? તમે કીધું ને હમણાં કે આ વિરાટ રૂપ બતાવ્યું, તો કોઈ કે વિરાટ રૂપ બતાવ્યું તો તું હતી કે તે વિરાટ રૂપ જોવા માટે શાસ્ત્ર લખાયા ત્યારે તું પ્રેઝન્સ હતી કે? તો એના આન્સર માટે તમે કંઈક હમણાં કીધું ને શું જવાબ આપવાનું? યસ માતાજી, કે જ્યારે આપણા મારા તમારા જેવા હાજર નથી, બરાબર છે ને, અને એ લોકોને ખબર નથી કે ભાઈ ભગવાને વિરાટ રૂપ બતાવ્યું છે, તો અહીંયા ભગવાન ગીતામાં અહીંયા અત્યારે જે ભગવાન બોલી રહ્યા છે એ 2 જણનો સંવાદ છે. આપણે જ્યારે આપણને કોઈ એમ કે ને તમે એમ કહેવા માંગો છો કે આપણે બી ક્યાં હાજર હતા, બરાબર છે ને, તો આ આખો ભગવદ ગીતાનો આખો એક સંવાદ છે. એ સંવાદની અંદર અર્જુનજી પ્રશ્ન કરે છે, ભગવાન જવાબ આપે છે. તો એ સંવાદમાં અહીંયા જે કોઈ બોલી રહ્યા છે, બરાબર, એ પરફેક્ટ એક વસ્તુ જે છે એ આજ ગીતાની અંદર જે તમે 9મો અધ્યાય તમે આવ્યા સમજ્યા હોત તો એમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભગવદ ગીતાનું જ્ઞાન પહેલા પણ જે 700 શ્લોક હતા
બરાબર. સતયુગમાં પણ હતા, દ્વાપરમાં પણ, કલયુગમાં પણ 700 શ્લોક છે. આની અંદર કોઈ ફેરફાર નથી. ભગવદ્ ગીતાના જ્ઞાનમાં ભગવદ ગીતાનું જ્ઞાન છે એ પવિત્ર છે, એમાં કોઈ ફેરફાર નથી, અને એ આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. ભગવાન પણ આપણને 9મા અધ્યાયમાં સમજાવે છે કે આ અવિનાશી જ્ઞાન છે. 4થા અધ્યાયમાં પણ આપણને ભગવાન સમજાવે છે કે આ જ્ઞાન કેવું છે? અવિનાશી જ્ઞાન છે. તો એ જ્ઞાન જ્યારે ભગવાન અર્જુનને આપે છે, બરાબર, તો એ પરફેક્ટ જ્ઞાન આપણા આચાર્ય આપણને સમજાવે છે કે આ ખરેખર કોઈ વસ્તુ મિત નથી. જ્યારે કોઈ આપણને કહે છે કે તમારા શાસ્ત્ર મિત છે, તો આ મિત નથી, એ આપણે એમને સમજાઈ શકીએ છીએ. કારણ કે આ આખો સમાજ છે ભગવાન પોતે કહી રહ્યા છે. બરાબર ને માતાજી? સમજી શકાય છે ને તમારાથી? હરે કૃષ્ણ માતાજી. જી માતાજી. યસ. પણ એ ઘણા બધા એમ કહે છે કે જ્યારે વેદવ્યાસને તમે જોયા નથી, શાસ્ત્ર લખ્યા છે એ ના જોયા નથી તમે. હા, તમે કોઈ એ તો બિલીવ કેમ કરી શકો કે જી તમે માતાજી. હતા જ નહીં? હા, આવું કેવા વાળા અત્યારે પણ છે. તમારી પાસે છે, મારી પાસે પણ છે. એટલે જ આપણને ભગવાન વારંવાર ભગવદ ગીતામાં શું કહેતા હોય છે કે ન સંશય, શંકા ન કરો. બરાબર. શાસ્ત્ર આપણી માતા છે, અને હંમેશા આપણા પિતા કોણ છે આપણને કોણ કે? તો કે માતા જ કે. આપણને આચાર્ય સમજાવતા હોય છે. અને જે લોકોની તર્ક કરવા છે ને, એ લોકો તો હંમેશા તર્ક કરતા જ રહેશે માતાજી. બરાબર છે ને? જે લોકો ભગવાન આપણને ભગવદ ગીતામાંથી આપણને એ જ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ નથી સમજતા, તો આપણને ભગવાને ગીતામાં સમજાવ્યું ને કે જે લોકો છે એ લોકો જેને નથી સમજવું, એને જે લોકોનું જે પાપ કર્મ છે એ કેટલા હશે? તો આપણે કહેતા હોઈએ છીએ કે જેવી રીતે કોઈ અગ્નિ છે ધુમાડાથી આવૃત હોય, તો કે થોડુંક ફૂંક મારો તો અગ્નિ પ્રગટી જાય છે. તો જો પાપ કર્મ ઓછા હશે તો તરત ખબર પડશે. પછી એના પાપ કર્મ થોડા વધારે હશે તો કે દર્પણ દૂરથી તો વધારે થોડી મહેનત કરવી પડશે તમારે એને સમજાવવા માટે. કોઈ ન સમજે તો ઘણા એવા હોય છે કે ભાઈ ભ્રૂણ ગર્ભથી આઉટ થાય છે, તો કે કોઈ વ્યક્તિ તમે ગમે એટલું સમજાવશો ને તો એ તર્ક કર્યા જ રાખશે. એને સમય આવે ને ત્યારે જ સમજશે. કે જેવી રીતે માતાનો કોઈ બાળકનો પ્રસવ થાય ત્યાં જ બાળક છે એ બહાર આવે છે. તો કોઈ પશુઓનીનો કોઈ ગાય હોય, પશુ હોય, એનો ગર્ભ હોય, અમુક ટાઈમે જ બહાર આવે. બરાબર. તો એનો નિશ્ચિત સમય છે. ભગવાન આપણને ગીતામાં આ સમજાવે છે કે દરેક વ્યક્તિ સમજતું નથી, એનો નિશ્ચિત સમય હોય છે. બરાબર. તો એ સમય પ્રમાણે પછી સમજશે, બાકી સમજશે નહીં. તો પછી એ ભગવાન આપણને એ જ રીતે કહે છે કે જ્યારે કોઈ તર્ક વિતર્ક કરે તો એનાથી આપણે શું કરવાનું? આપણે આપણું જ્ઞાન આપવાનું, અને આપણે કહેવાનું કે શાસ્ત્રમાં જે શંકા કરે છે એ પેલા તો ચાણક્ય કે છે. ચાણક્યનું સ્લોગન છે કે જ્યારે કોઈ શાસ્ત્રમાં શંકા કરે છે તો એ પેલા મનુષ્ય જ નથી, એ પશુ છે. આ ચાણક્યનું સૂત્ર છે. તો શાસ્ત્રમાં જે શંકા કરે છે એ મનુષ્યમાં આવતા જ નથી, તો પછી આપણે પશુવાળી જીભ જોઈ શું કામ કરવી જોઈએ? સમજી ગયા ને? હરે કૃષ્ણ માતાજી. જી માતાજી. હા જી માતાજી. હરે કૃષ્ણ. હવે અહીંયા અર્જુનજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોય તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. અહીંયા પાછા અર્જુનજી ભગવાનને રિક્વેસ્ટ કરે છે. એવું નહીં ભગવાન મને બતાવો, બરાબર, એવું નહીં, પણ ભગવાનને રિક્વેસ્ટ કરે છે. એટલે આ રીતે આપણને અર્જુનજીની જે વિનમ્રતા છે, તે વિનમ્રતાનો જે ગુણ છે અહીંયા પ્રદર્શિત થાય છે કે જો ભગવાન આટલું બધું ઉપદેશ આપે છે, આટલું બધું સમજાવે છે, તો પછી હવે સમજી તો ગયા કે ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બરાબર. તો પછી એ કેમ અર્જુનજી ભગવાનને ડાયરેક્ટ આદેશ નથી આપતા? એકદમ જેને કહેવાય કે રિક્વેસ્ટ કરે છે. બરાબર. અને માતાજી, પ્રવીણા માતાજી, તમારા માટે હમણાં આ ક્લાસ પતે ને એટલે હું એક શ્લોક લઈને આવું છું, મને યાદ કરાવજો. અર્ચના માતાજી, કુંતી માતાની પ્રાર્થનાનો એક શ્લોક તમને કહીશ. બરાબર. તો અર્જુનજીની કેવી રીતે વિનંતી કરે છે ભગવાનને કે ભગવાન તમે મને, જો હું યોગ્ય મારી લાયકાત હોય તો જ તમે મને વિશ્વરૂપનું દર્શન આપો. અર્જુનજી ભગવાનને રિક્વેસ્ટ કરી રહ્યા છે. તો જો અહીંયા આપણને સમજાવે છે અર્જુનજી ભગવાનને કઈ રીતે રિક્વેસ્ટ કરે છે. તો આપણે ભગવાનની પાસે આપણે વિશ્વરૂપ બતાવવાની હું અને તમે ડિમાન્ડ કરી શકીએ ખરા? આપણા માટે પ્રશ્ન છે. હું અને તમે ભગવાનને કહી શકીએ ભગવાન તમે વિરાટ રૂપ બતાવો? ના માતાજી, બિલકુલ ના કહી શકાય. બરાબર. જો એ ભગવાનને બે સંબંધ હતા ને માતાજી. યસ, બે વખત ભગવાન સંબોધન આપે છે. યોગેશ્વર કે છે, પ્રભુ કે છે. યસ યસ, બરાબર છે. બરાબર. તો માત્ર ભગવાનની કૃપાથી જ સાક્ષાત્કાર થાય છે. જો પ્રવીણા માતાજી, મેં તમને કીધું ને કે જો ભગવાનની ઈચ્છા ન હોય ને તો ક્યારેય આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકતા નથી. માનસિક અટકળ અથવા તો ભૌતિક ઇન્દ્રિય દ્વારા તો શક્ય જ નથી. આપણે તો મેં તમને કીધું હતું ને કે ભગવાન
ત્રિપાદ વિભૂતિ કેવી રીતે કહેવામાં આવે છે કે આ આધ્યાત્મિક જગત છે 75% છે અને 25% ભૌતિક જગત છે અને આ બંને જગતના એ સ્વામી છે, બરાબર. તો એને આપણે આ ભૌતિક ઇન્દ્રિય કે જે અપૂર્ણ છે, આપણી મનુષ્ય જાતની 4 ખામી છે, એમાં એક ખામી છે કે મનુષ્ય છે પહેલી તો ભૂલો કરે છે, બીજી એની ઇન્દ્રિયો અપૂર્ણ છે, ત્રીજું એ છેતરાય છે અને મોહમાં ફસાય છે. તો આ 4 જન્મજાતની ખામી છે મનુષ્યની. તો આ 4 ખામી સાથે એ ભગવાનને ક્યારેય જોઈ શકે, જાણી શકે નહીં. એટલે આપણે તો હું વારંવાર કહેતી હોય છું કે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણામાં કોઈ લાયકાત નથી. આપણે 9મા અધ્યાયમાં સમજી ગયા કે આ રાજગુહ્ય આ જ્ઞાન છે રાજાઓ માટે હતું. તો આપણે તો રાજા નથી, તો તે આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ, બરાબર. તો જે પરમ ગુહ્ય જ્ઞાન છે, તો એ ગુહ્ય જ્ઞાન તો કોને કહેવાય કે ગુપ્ત જ્ઞાન. તો ઘણી વખત તમને કોઈ ક્વેશ્ચન કરે કે ન કરે, મને કરે છે કે તમે એમ કહો છો કે આ જ્ઞાન ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, તો તમે તો જાહેરમાં કરો છો ચર્ચા, તો કઈ રીતે ગુપ્ત જ્ઞાન થયું? પ્રશ્ન થઈ ગયો. આપણે છેલ્લે લેશું જવાબ એનો, બરાબર. 9મા અધ્યાયમાં હું લેતી હોઉં છું જનરલી કે આપણે એમ કહીએ છીએ કે ભગવદ ગીતામાં તો પરમ ગુહ્ય જ્ઞાન છે, ગુહ્યતર જ્ઞાન છે, ગુહ્યતમ જ્ઞાન છે, તો એની ચર્ચા જાહેરમાં આપણે કેમ કરી રહ્યા છીએ? બરાબર. તો આપણે બધા તો એકદમ પતિત જીવો છીએ, આપણે આ ચર્ચા કરવાને લાયક જ નથી. પણ આપણે બધા બહુ નસીબદાર છીએ કે આપણને આ ઓનલાઈન ક્લાસ મળી ગયા, બરાબર. એનએનડી પ્રભુજીનો આપણને સંગ મળી ગયો, એમના જેવા આપણને આચાર્ય મળી ગયા અને એના થકી આપણે આજે આ દાન લઈ રહ્યા છીએ. તો આપણે લાયકાત પ્રાપ્ત કરી રહ્યા છીએ, બરાબર. ભગવાનનું વિશ્વરૂપ અત્યારે જે બતાવે છે એ જોવાની આપણે પણ લાયકાત પ્રાપ્ત કરી રહ્યા છીએ. હવે ભગવાન બોલે છે. ભગવાન શું કહે છે? પશ્ય મે પાર્થ રૂપાણી સતસો અથ સહસ્રસઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. શું સરસ ભગવાન કહે છે? ભગવાન કહે છે કે હે અર્જુન, હે પાર્થ, ભગવાન 2 વખત કહે છે અર્જુન, પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો કે સેંકડો હજારો પ્રકારના દેવી અને વિવિધ વર્ષો વાળા મારા રૂપને તું જો. હવે ભગવાન બતાવી રહ્યા છે. ભગવાને વિરાટ સ્વરૂપ બતાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ભગવાન કહે છે જો. જો એટલે શું? હું એમ કહું કે તમે આ જો, તો એનો અર્થ શું થયો? વિરાટ રૂપ ચાલુ થઈ ગયું બતાવવાનું, બરાબર. ભગવાન કે જો, અહીંયા બતાવવાનું ચાલુ થઈ ગયું ભગવાન વિરાટ સ્વરૂપ, બરાબર. પછી ભગવાન શું કે છે? પશ્ય આદિત્યન વસુંદ્ર અશ્વિનો મરુતસ્તથા બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્યાશ્ચર્યાણી ભારત. હે ભારત, હે અર્જુન, હવે અહીંયા આદિત્ય, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો અને બધા અન્ય દેવોના વિભિન્ન રૂપોને તું જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમના પૂર્વે કોઈએ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી. ભગવાન અહીંયા પાછા એક વાક્ય કહે છે, તું જો, એમ કે છે ભગવાન. જે ભગવાને કાલે કીધું હતું ને કે આદિત્યમાં હું શું કીધું હતું ભગવાને? હા, બધા 12 આદિત્યમાં હું વિષ્ણુ છું, બરાબર. હું વસુ છું, હું રુદ્રોમાં હું શિવ છું, બરાબર. મરુતોમાં મરીચ છું. તો એ બધું ભગવાન કહેવા હું બતાવવા માંડ્યા. ભગવાન આ બધું જે ભગવાને કીધું ને એ બધું ભગવાને બતાવવાનું ચાલુ કરી દીધું, બરાબર. પછી ભગવાન શું કે છે? આજે હું બતાવું છું એ આ પૂર્વે કોઈએ જોયું નથી કે સાંભળ્યું પણ નથી. ભગવાન કે છે વિરાટ રૂપ મેં ક્યારે કોઈને બતાવ્યું તો નથી, પણ કોઈએ સાંભળ્યું પણ નથી કે મેં બતાવ્યું હોય એમ. એવું ભગવાન અહીં કહી રહ્યા છે. પછી ભગવાન કહે છે કે અર્જુન, તારે જે બી જોવું હોય ને એ તું જો, અત્યારે જ જો. ભગવાન શું કહે છે? તારે જે કઈ જોવું હોય ને અત્યારે જ જો. ભવિષ્યમાં પણ જે થવાનું છે, બરાબર, એ પણ તું અહીં જોઈ શકીશ, બરાબર. ભગવાન કહે છે અહીંયા સ્થાવર જંગમ બધું આ એક જ સ્થાને અર્જુનજી બેઠા છે, ભગવાન છે એ રથમાં બેઠા છે, બરાબર. અને એક જ જગ્યાએ ભગવાન અત્યારે વિરાટ રૂપ બતાવવાનું ચાલુ કરી દીધું છે અને એક જ જગ્યાએ બધું બતાવી રહ્યું છે, બધું દેખાવાનું ચાલુ થઈ ગયું છે. શું અર્જુનને અત્યારે દેખાવાનું ચાલુ થઈ ગયું છે? ભગવાને વિશ્વરૂપ બતાવવાનું ચાલુ કરી દીધું, બરાબર. તો શું અર્જુનને દેખાવા લાગ્યું છે? તો તમારા માટે પ્રશ્ન છે. ના માતાજી, એમની પાસે દિવ્ય દૃષ્ટિ નહીં હતી. તો ભગવાન હજી કે છે કે તું તારી આ આંખે મને જોઈ શકીશ નહીં. ભગવાને બતાવવાનું ચાલુ કરી દીધું પણ હજી અર્જુનજી જોઈ શકતા નથી. હવે ભગવાન કે છે કે તું તારી આ આંખેથી નહીં જોઈ શકે, એટલે હવે હું તને દિવ્ય નેત્ર આપું છું ને એટલે તું હવે જોઈ શકીશ. આ અહીંયા આપણે જયારે
સ્ટાર્ટિંગમાં નવું 3D મૂવી આવતા હતા ત્યારે ખબર છે આવા ચશ્મા આવતા હતા, અને ચશ્મા પહેરીને પછી આપણે 3D મૂવી જોતા હતા. તો અહીંયા ભગવાન હવે કહે છે કે હવે આ જે ચિત્ર છે ને એ 3D મૂવી જેવું જ છે, બરાબર? કે એ 3D મૂવી જેવું ચિત્ર ભગવાન જે છે એનું વિરાટ સ્વરૂપ બતાવે છે એ આ આંખે જોઈ શકાશે ને, એના માટે ભગવાને દિવ્ય નેત્ર આપવા પડશે, અને એ રીતે અર્જુનજી પછી જોઈ શકશે, બરાબર? તો અહીંયા ભગવાને કીધું 5મા શ્લોકમાં કે હવે તું મારું રૂપ જો, કે કેવી રીતે અદ્ભુત સ્વરૂપ છે, કે આ સ્વરૂપ 6થા શ્લોકમાં કહે છે કે કોઈ જોયું નથી. પછી હવે ભગવાન 7મા શ્લોકમાં શું કહે છે ભગવાન? હવે 7મા 8મા શ્લોકમાં આપણે જોઈએ. હવે અહીંયા અર્જુનજીને ભગવાને કીધું તો ખરું કે તું અહીંયા જો, હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એટલે હવે અર્જુનજી જોશે, બરાબર? પણ અર્જુનજી જે જોશે એ કોણ જોશે? સંજય જોશે, બરાબર? આપણને ખબર છે કે આ બધી કથા કોણ કરી રહ્યું છે? સંજય કરી રહ્યા છે, ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. તો હવે અહીંયા સંજય પાછા આવી ગયા. સંજય પાછા આવીને ધૃતરાષ્ટ્રને કહે છે, શું કહે છે? કે આવું ભગવાન બોલ્યા, અને આ પ્રમાણે બોલ્યા પછી સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવી દીધું. ધૃતરાષ્ટ્રને સંજય કહી રહ્યા છે, શું કહે છે? દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ, બરાબર? કે પાર્થને ભગવાને વિશ્વરૂપ બતાવી દીધું એમ કે છે, બરાબર? સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે આ વિશ્વરૂપ બતાવ્યું છે. તો કે કેવું બતાવ્યું? તો આ શ્લોક છે ને એ સંજય બોલી રહ્યા છે. કોણ બોલે છે શ્લોક? સંજય. હવે આવો નવો શ્લોક પછી અર્જુનજી બોલશે, તો તમને લોકોને બે સરખા શ્લોક લાગશે. આ શ્લોક તમે વાંચજો. અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્ય આભરણમ દિવ્ય અનેક અધ્યાત્યુતમ દિવ્યમ આલંબેરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વ આશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતો મુખમ. અહીંયા વારંવાર અનેક શબ્દો આવે છે. અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુતમ દર્શનમ. ભગવાન કહે છે કે સંજય બોલી રહ્યા છે કે અર્જુનને તે વિશ્વરૂપમાં અનેક વક્ત્ર એટલે અનેક મુખ, અનેક નેત્ર, નયન એટલે અનેક નેત્ર, બરાબર? અસંખ્ય આ અદ્ભુત દર્શનમ, આશ્ચર્યમય દ્રશ્ય દેખાઈ રહ્યા છે. એટલું એવું દ્રશ્ય જોવે છે કે એનાથી અર્જુનને આશ્ચર્ય થઈ રહ્યું છે, બરાબર? અને પછી અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત ભગવાનનું જે શરીર છે એના જે આભૂષણ છે ને એ દિવ્ય છે. કેવા છે? દિવ્ય છે. અને તમને લોકોને કદાચ એક સ્ટોરી કદાચ ખબર હશે કે જ્યારે વ્રજની અંદર, વૃંદાવનની અંદર ભગવાન જયારે બાળ ગોપાળ નાના હોય છે ને, તો યશોદા મૈયા જયારે ભગવાને રોજ શણગારે ને, તો એમના જે શણગારના જે આભૂષણની જે પેલી આપણે પેટી કહેવાય ને, બરાબર? એવી પેટી એમની હોય ને, ભગવાન આભૂષણ રાખે તો યશોદા માતાએ ભગવાનને આભૂષણની પેટી રાખેલી હોય. તો એ આભૂષણ કેવા દિવ્ય હોય? એ આભૂષણ અંદર વાતો કરતા હોય. આભૂષણ દિવ્ય હોય છે કે જેની ભગવાન ના શાંત રસમાં એ લોકો ભગવાનની ભક્તિ કરતા હોય. જે ભગવાનની શાંત રસમાં ભક્તિ કરતા હોય ને એ ભગવાનના આભૂષણ હોય, ભગવાનની ગાય હોય, બરાબર? એ બધા ભગવાનના જે કહેવાય ભગવાનના ભક્તો જ હોય છે. તો જ્યારે યશોદા મૈયા ઘણી વખત શણગાર કરવા માટે કોઈ હાર હાથમાં લે, બરાબર? તો કોઈ વાર એ હારને અભિમાન આવી જાય, બરાબર? અને બીજા હારને શું કહેવા લાગે? જો આજ તો મારો વારો આવ્યો, હું ભગવાનને આજ તો ભગવાનને હું શણગારીશ, એમ મારાથી ભગવાન સરસ દેખાશે એમ. તો બીજા હાર હોય બચારા કેવા આમ ચૂપચાપ બેસી જાય ને એમ, તો એને થોડુંક અભિમાન આવે ને, તો ભગવાનને ખબર પડી જાય કે હા હારને અભિમાન આવ્યું. તો પછી જેવો યશોદા મૈયા હાર હાથમાં લે ને, પછી એમ હાથમાં લે, કાઢો પેટીમાંથી બહાર કાઢે, હાથમાં લે, પછી જોવે, પછી ના બરાબર નહીં, પાછો મૂકી દે. જેવા હારને અભિમાન થાય ને તો હાર પાછો પેટીમાં પાછો પુરાઈ જાય, બરાબર? તો આવા ભગવાનના આભૂષણ દિવ્ય હોય છે. તો અહીંયા એ દિવ્ય એટલે આવા દિવ્ય, બરાબર? અને પછી એના જે ભગવાનના જે બીજા આભૂષણ જે છે, જે પુષ્પમાળા છે, બરાબર? તો કે એ પુષ્પમાળા હોય ને એ પુષ્પની અંદર અને ભગવાનની સુગંધિત દ્રવ્ય જે લગાવી હોય ને એ સુગંધિત દ્રવ્ય છે ને એ પણ સુગંધિત દ્રવ્ય છે એવું સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે ભગવાને જે રૂપ બતાવે છે, એમના જે દિવ્ય આભૂષણો છે, એમાં જે સુગંધિત જે બધા દ્રવ્ય છે, બરાબર? એ બધા દ્રવ્યો સુગંધિત છે, એ એમની સુગંધ પણ એમને આવી રહી છે. કેવું 3D પિક્ચર છે? અત્યારે આપણે 3D પિક્ચર જોતા હોઈએ ટીવીમાં, તમને તો તમે બહુ સરસ ઝરણું વહેતું હોય, બરાબર? બહુ સરસ ટીવીમાં તમને એવું કોઈ
સુગંધિત વાનગી આવતી હોય કે કોઈ જમતા હોય, બરાબર, હોટલમાં જમતા હોય, ચિત્ર તમે જોતા હશો તો તમને સુગંધ આવે, ટીવી માંથી સુગંધ આવે આપણને. તો અહીંયા આ જે ટીવી કેવા છે, જો અત્યારના વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો કેટલા પાછા પડે કે ત્યારે કે છે ટીવી હતા, એમ કહેતા, ઘણા એમ કહેતા હોય છે કે હા મહાભારતના જમાનામાં ટીવી હતા. તો એ કેવા ટીવી હતા કે એમાંથી સંજયજી જે દ્રશ્ય કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને, તો એમને સુગંધ પણ આવી રહી છે સંજયજીને, બરાબર. કેવા ટીવી હતા? એવા અદ્ભુત ટીવી હતા. એવા ટીવી નિર્માણ સાયન્ટિસ્ટને કરી લો કે ભાઈ ટીવીમાં કોઈ એવા ટીવીની શોધ કરી લો કે ટીવીમાં કોઈ ખાય એટલે આપણે ખાઈ લઈએ, બરાબર ને. એવી શોધ કરી લો કે અહીંયા પેટ ભરાય તો આપણું પેટ ભરાઈ જાય. એવી શોધ કરી કેટલી મજા આવે, બરાબર છે. આવી શોધ થઈ શકે, સાયન્ટિસ્ટો કઈ કરો તમે, બરાબર. ચલો તમને અમે એક કામ સોંપ્યું. ઘણી વખત શું થાય છે કે સાયન્ટિસ્ટો નવરા હોય ને તો કઈ ને કઈ કે ચલો ને કઈક નવરા કઈક શોધ કરીએ, તો આપણે કે તમને કામ સોંપીએ, બરાબર. ચલો આવી શોધ કરો, બરાબર છે ને. તો જે આપણું જે સાયન્સ છે, આપણા જે શાસ્ત્રમાં છે, એની અંદર જે બધું છે ને એ સાયન્ટિસ્ટોને જેને કહેવાય કે કરોડો જન્મ લાગશે શોધતા, તો એ લોકો શોધી નહીં શકે. પછી સંજયજી શું કહે છે કે જો દિવ્ય સૂર્ય સહસ્ત્રસ્ય, કે આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક જ સાથે ઉદય પામે ને, ભવદ યુગ પદુ ઉત્થિતા, કે એક સાથે ઉત્થિતા એટલે ઉદય પામે. કેટલા? 1000 સૂર્ય. 1000 સૂર્ય જો એક સાથે ઉદય પામે ને તો પણ એનો પ્રકાશ કદાચ ભગવાનના દેદીપ્યમાન આ જે તેજ સમાન ન થઈ શકે. આપણે એક સૂર્યની ગરમી સહન નથી કરી શકતા, બરાબર. ઉનાળો આવે, બપોરે આપણે 2 વાગે આપણે એક સૂર્યની ગરમી સહન નથી કરી શકતા. જો 1000 સૂર્ય હોય તો શું થાય? અર્જુનજી અત્યારે અનુભૂતિ કરી રહ્યા છે, સંજયજી અનુભૂતિ કરી રહ્યા છે, બરાબર, કે ભગવાનમાંથી તેજ કેવું નીકળે છે? 1000 સૂર્ય જેવું. એટલે જ આપણે કહીએ છીએ કે ભગવાનમાંથી જે તેજ નીકળે છે ને એને બ્રહ્મ કહીએ છીએ, કે એ તેજની પાર નિરાકારવાદી જઈ શકતા જ નથી, કે એ તેજ એટલું બધું છે કે એ તેજની પાર જવું યોગીઓ માટે અશક્ય છે. ભગવાનમાંથી એટલું બધું તેજ નીકળે છે. આ તો ભગવાનનું વિરાટ રૂપ છે, ભગવાન સ્વયં નથી, બરાબર. એ પણ સમજવાનું છે. આ તો ફક્ત ભગવાનનું વિરાટ રૂપ જ છે, છતાં એ વિરાટ રૂપમાંથી આવો પ્રકાશ નીકળી રહ્યો છે. હવે તમે જોજો કે તમે પ્રભુપાદના ભાવાર્થ વાંચશો તો કે આ વિરાટ રૂપ છે ને એની ઈચ્છા ભક્તો નથી કરતા, બરાબર. કે આ વિરાટ રૂપ જો ને એ ખરેખર ભૌતિક રૂપ છે. કઈ રીતે ભૌતિક છે? તમને આગળ લેવલ 5 માં આવશો તો તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે આ વિરાટ રૂપ છે ભૌતિક છે, એ ટેમ્પરરી છે, કાયમી નથી, બરાબર. અને એ રીતે ભક્તો ક્યારે આ રૂપની કામના કરતા નથી. આ તો કોના માટે છે? જે નવોદિત ભક્ત છે, જે ભગવાનને સમજી શકતા નથી, ભગવાનને માની શકતા નથી, એના માટે વિરાટ રૂપ ભગવાન બતાવે છે, ભક્ત માટે ભગવાન બતાવતા નથી. તો પછી આપણે તો હજી ભક્ત છીએ જ નહીં ને, એટલે આપણે તો આ વિરાટ રૂપ આપણે તો જોવું જ પડે, આપણે જાણવું જ પડે, તો જ આપણે આ વિરાટ રૂપના ભક્ત બનશું, તો ભગવાનના આપણે બની શકીશું. એટલે ભગવાનનું વિરાટ રૂપ સમજવું આપણે પણ બહુ જરૂરી છે. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક સ્થાનમાં રહેલા હજારો ભાગમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન થયું. કેવું? અનંત બ્રહ્માંડ. આપણે જે ભગવાનને કહીએ છીએ ને કે ભગવાન અનંત બ્રહ્માંડના સ્વામી છે, એ એક જ આમ દેખાય છે, ચિત્ર એક જ, બરાબર, પણ એમાં અનેક વિભક્ત ભગવાન દેખાય છે, કે અનંત બ્રહ્માંડ દેખાઈ રહ્યા છે અર્જુનને, બરાબર. હવે આ સમજવું આપણા માટે મુશ્કેલ છે, કારણ કે આપણે તો આવું જોયું નથી, આપણે આવું જાણ્યું નથી, તો આપણે કેમ સમજી શકાય? એના માટે પ્રભુપાદના પરપટ વાંચજો, બરાબર. આપણી પાસે ઘણો ટાઈમ ઓછો હોય છે, આપણે સમજાવવામાં આપણી પાસે જેને કહેવાય કે થોડીક આપણી પાસે લિમિટ છે સમજાવવાની, બરાબર. હવે ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાના મસ્તક નમાવ્યું અને હાથ જોઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, બરાબર. હવે અર્જુનજી મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાઈ ગયા? અર્જુનજી અહીંયા મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાઈ ગયા ભાઈ? આગળ આવશે કેમ મૂંઝાયા, બરાબર. ભગવાનનું આવું વિરાટ રૂપ છે ને જોઈ અને અર્જુનજી મૂંઝાઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તો અહીંયા આપણને સમજવામાં આવે છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી હોય તો આ 5 પ્રકારના, બરાબર, ટોટલ 12 રસ છે, પણ એમાં મેઇન 5 રસ છે. મેં તમને પેલો શાંત રસ તમને સમજાવ્યો મેં, બરાબર ને? શાંત રસ તમને સમજાવી દીધો ને કઈ રીતે? તો એવી રીતે બીજો રસ છે દાસ્ય, જેવા હનુમાનજી દાસ હતા, બરાબર છે. સખ્ય તો અર્જુનજી સખ્ય છે, મિત્ર છે. વાત્સલ્ય તો કે માતા પિતા. માધુર્ય તો ગોપીઓ, બરાબર છે. તો આ બધા જે રસ છે એ રસમાં આપણે ભગવાનની ભક્તિ કરી શકાય.
હવે આપણામાં કયો રસ ઉત્પન્ન થાય છે, આપણે કયા રસથી ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, એ આપણે ઓળખવાનો છે. ધીમે ધીમે આપણે પણ ઓળખી શકીશું. આપણા આચાર્ય થકી, આપણા શિક્ષા ગુરુ થકી આપણે આપણામાં રસ ઉત્પન્ન કરવાનો છે. હજી આપણામાં કોઈ રસ આવ્યો જ નથી. એ હજી આપણે એના માટે હજી બહુ આપણે કે પાંગડા છીએ આપણે. અને એ રસ આપણે પ્રાપ્ત કરવા માટે આપણે હજી ઘણી વાર છે આપણે. પણ ભગવાનને આવી રીતે જેને કહેવાય કે અલગ અલગ રસમાં આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. બરાબર. અને ભગવાન, તમે જેવો રસ તમે રાખશો ને, ભગવાન એવા રસમાં તમને પ્રેમ કરશે. બરાબર. તમે ભગવાનને પતિ તરીકે પ્રેમ કરી શકો, તમે પુત્ર તરીકે પ્રેમ કરી શકો. બરાબર. તમે કોઈ પણ રીતે ભગવાનને પ્રેમ કરી શકો છો. અને એટલા માટે જ ભગવાન છે એ અલગ અલગ રીતે આપણી સાથે આદાન પ્રદાન કરતા જ હોય છે. બરાબર. અને ઘણા બધા એક્ઝામ્પલ છે કે કઈ રીતે ભગવાન છે બધાને વારંવાર ભગવાનને દર્શન દેતા હોય છે. જેવી રીતે ભક્તિ કરે એવી રીતે ભગવાન, જો તમે ભગવાનને સ્વામી માનો તો ભગવાન તમારા સ્વામી રૂપે તમને દર્શન આપશે. ભગવાનને જો તમે મિત્ર માનો તો ભગવાન તમને મિત્ર તરીકે દર્શન આપશે. બરાબર. હવે અહીંયા અર્જુન કહે છે, અર્જુન ઉવાચ, અર્જુને કીધું કે હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોના અન્ય વિવિધ જીવોને એકત્રિત થયેલા જોઈ રહ્યો છું. કમળનાસન પર બ્રહ્માજીને, શિવજીને, સર્વ ઋષિને જોઈ રહ્યો છું. હવે અર્જુનજી બોલી રહ્યા છે. બરાબર. અત્યાર સુધી સંજય બોલતા હતા અને હવે અર્જુન કહે છે કે ભગવાન, હું તમારા રૂપમાં બધું જ જોઉં છું. જો આ શ્લોક તમે સમજી જાઓ તો ખબર પડી જાય કે ભગવાન માંથી બધું આવી રહ્યું છે. કાલે મને એક માતાજી પૂછતા હતા, બરાબર, કે વિષ્ણુ ભગવાન માંથી કૃષ્ણ ભગવાનના અવતાર આવ્યા એવું મેં વાંચ્યું. બરાબર ને? વિષ્ણુ ભગવાન માંથી 24 અવતાર આવ્યા, મેં એવું વાંચ્યું. તમે વાંચ્યું એ સાચું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અવતાર પણ છે, અવતારી પણ છે. અહીંયા આપણે એ સમજવાનું છે કે અહીંયા આ બધું કોણ બતાવી રહ્યા છે? વિશ્વરૂપ કોણ બતાવે છે? વિશ્વરૂપ કોણ બતાવે છે અત્યારે? હરે કૃષ્ણ. ભગવાન ભગવાન કૃષ્ણ કોણ બતાવે છે? ભગવાન કૃષ્ણ ભગવાન બતાવે છે. હા, ભગવાન બતાવે છે. તો ભગવાન માંથી શું શું દેખાઈ રહ્યું છે તમને? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું ક્યાં દેખાય છે? ક્યાં દેખાઈ રહ્યું છે તમને લોકોને? ચિત્રમાં દેખાય છે ને? ભગવાન બતાવે છે. કોણ બતાવે છે આ બધું? ભગવાન બતાવે છે. કોણ બતાવે છે? ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે એમનામાં જ બ્રહ્માજી છે, એમનામાં ઋષિ છે, એમનામાં શિવ છે, વિષ્ણુ, બધું કોઈ ક્યાં છે? ભગવાનમાં છે. તો હવે તમને હું એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે મારી પાસે આ આઈફોન છે. બરાબર છે? તો મારી પાસે આઈફોન છે તો હું તમને બતાવીશ કે જો મારી પાસે છે. બરાબર ને? મારી પાસે છે તો હું તમને બતાવું. મારી પાસે બીજો એક ફોન છે, આઈફોન નથી. બરાબર છે? તો હવે આ બીજો ફોન છે અને હું એમ કહું કે હા મારી પાસે આઈફોન છે, એમ કહું તમને? હું કહી શકું ખરી? ના કહી શકું ને. જે હોય જ કહું ને હું તમને. સમજી શકો છો ને કે મારી પાસે જે વસ્તુ છે એ હું તમને બતાવું ને. અહીંયા ભગવાન જે વસ્તુ એમની પાસે છે એ બતાવી રહ્યા છે. આ બધી ચીજ ભગવાન માટે આપણને કીધું ને ભગવાન કે હું આખા જગતને એક સ્ફુલિંગ માત્રથી ધારણ કરું છું. ગઈકાલના અધ્યાયમાં છેલ્લે ભગવાને શું કીધું? હું સમગ્ર જગતને એક મારા અંશ માત્રથી ધારણ કરું છું. તો આ બધું જે ભગવાન બતાવે છે ને એ તો ભગવાન માટે એક અંશ માત્ર જ છે. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? બરાબર. ભગવાન જે વિરાટ રૂપ બતાવે છે, આ વિરાટ રૂપ પણ ભગવાનનું અંશ જ છે ખાલી. સમજી શકો છો ને કે આજે હું તમને એમ કહું કે આ હું મોબાઈલ બતાવું તમને, તો હું તો આવડી મોટી છું અને હું તમને મોબાઈલ બતાવી રહી છું. તો મોબાઈલ કેટલો છે? આટલો છે. હું તમને જે બતાવું છું એ હંમેશા નાનું હોય તમને બતાવું. બરાબર ને? મારી પાસે જે કંઈ હું બતાવું છું તો એ રીતે ભગવાન જે એમનું વિશ્વ બતાવી રહ્યા છે એમાં જે પણ કંઈ બતાવે છે એ તો અંશ માત્ર જ છે. એ બધું ભગવાનની અંદરથી આવી રહ્યું છે. સમજણ પડે છે કે વિષ્ણુ ભગવાન છે એ જ્યારે અવતાર, આ જ્યારે ભગવાન 3 પુરુષ અવતાર લે છે, આપણે સમજી ગયા. બરાબર. એમાં બીજો અવતાર ગર્ભોદક્ષ વિષ્ણુ તરીકે. બરાબર. અને એમાં બ્રહ્માંડ, 14 બ્રહ્માંડનું નિર્માણ થાય, પછી બધા જીવો આવે, પછી ભગવાન અવતાર લે. બરાબર. તો એ અવતાર ક્યાંથી આવે? વિષ્ણુ ભગવાન. પણ કયા વિષ્ણુ? ગર્ભોદક્ષ વિષ્ણુમાંથી. હવે એ અવતાર આવ્યા ક્યાંથી? તો કે વિષ્ણુ ભગવાન માંથી. 24 અવતાર ક્યાંથી આવ્યા? વિષ્ણુ ભગવાન માંથી. હવે એમાંનો એક અવતાર તમે જયારે બતાવે છે ભગવાન કૃષ્ણ. બરાબર. પણ એ બધા અવતાર ખરેખર ક્યાંથી આવ્યા છે? કૃષ્ણમાંથી. સમજ્યા તમે? 3 પુરુષ અવતાર કોના છે? કૃષ્ણના છે. બરાબર. એમાં વિષ્ણુ ભગવાન માંથી જે 24 અવતાર જે આવે છે એ સાચા વિષ્ણુ ભગવાન માંથી. પણ ભગવાન જયારે અવતાર ધારણ કરે છે ત્યારે એ સ્વયં પોતે આવી જાય છે.
એ ત્યારે વિષ્ણુ ભગવાનમાંથી નથી આવતા, કારણ કે બધું તો ભગવાનમાંથી આવે છે. વિષ્ણુ ભગવાન જેવી છે એ બી કોનાથી આવે છે? તો કે ભગવાન કૃષ્ણમાંથી આવે છે, બરાબર. તો જ્યારે ભગવાન સ્વયં અવતાર લે છે ને ત્યારે ભગવાન સ્વયં પધારે છે, અને આવું ખાલી 1000 દિવ્યયુગમાં એક જ વખત થાય છે, બરાબર. રામ ભગવાન દરેક યુગમાં આવશે, વામન ભગવાન દરેક યુગમાં આવશે, નૃસિંહ ભગવાન દરેક યુગમાં આવશે, પણ શ્રી કૃષ્ણ ભગવાન 1000 દિવ્યયુગમાં એકવાર આવશે. હમણાં જ ભગવાન આવી ગયા ને એટલે આપણને માની શકતા નથી. ભગવાન હમણાં 5000 વર્ષ પહેલા આવી ગયા છે. હવે આપણને ભગવાન જયારે આ બતાવે છે ને કે મારામાં બ્રહ્મા વિષ્ણુ અને બધાને હું તને બતાવી રહ્યો છું. ભગવાન કે છે હું બધું, અર્જુન કે છે હું જોઈ રહ્યો છું. અહીંયા અર્જુનજી એ બધું જોઈ રહ્યા છે, બરાબર. એટલે હવે આપણને થોડી શંકા, હજી આગળ આપણી શંકા, હજી જે થોડી ઘણી શંકા હશે એ દૂર થઈ જશે, બરાબર. તો અહીંયા હવે આપણે આ સમજવાનો શ્લોક છે. બહુ 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 સરસ શ્લોક છે. અને આ શ્લોક પાછો આવ્યો ફરીથી, અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્ર પશ્યામી તમ સર્વતો અનંત રૂપમ નાનતન મધ્યમ ને પુનસ્તવાદિમ પશ્યામી વિશ્વેશ્વર વિશ્વરૂપમ, બરાબર. અહીંયા પાછા અર્જુનજી કહી રહ્યા છે કે હું તમારા દેહમાં અનેક હસ્ત, અનેક ઉદર, અનેક મુખ, અનેક ચક્ષુ બધું જોઈ રહ્યો છું. બધે સર્વત્ર વ્યાપ્ત છે, બરાબર. આનું ક્યાંય અંત નથી, આદિ નથી, મધ્ય નથી, બધે જ ભગવાનનું વિશ્વ દેખાઈ રહ્યું છે. અર્જુનજી જ્યાં જ્યાં જોવે છે ને ત્યાં બધે ભગવાનનું વિશ્વ દેખાઈ રહ્યું છે. ક્યાંય આદિ, મધ્ય કે અંત દેખાતો નથી. સમજવું મુશ્કેલ છે આપણને, મને સમજણ પડતી નથી કઈ રીતે આદિ, મધ્ય, અંત હોઈ શકે, કારણ કે આપણે આવું જોયું નથી, આપણે આવું સાંભળ્યું નથી, એટલે આપણા માટે પણ સમજવું અઘરું છે. પછી અર્જુનજી શું કે છે? કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમ અંતમ પશ્યામિ તમ દૂર નિરીક્ષ સમંતા દીપ્તાનલાર્કા દ્યુતિમા પ્રમેયમ. હવે અર્જુનજીને આ દર્શન કરવું દુષ્કર લાગી રહ્યું છે. કેમ? કારણ કે એટલો બધો પ્રજ્વલિત અગ્નિ છે કે એ સૂર્યની આમ જેને કહેવાય કે એટલો પ્રકાશ છે, બરાબર, કે અર્જુનજીથી એ સહન થતો નથી, બરાબર. અર્જુનજી સ્વયં અનુભૂતિ કરી રહ્યા છે, જે સ્વરૂપ અર્જુનજી જોઈ રહ્યા છે, જે અર્જુનજીને ભગવાન વિશ્વ બતાવી રહ્યા છે, તો જે અનંત ભગવાનમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે એની અનુભૂતિ પણ અર્જુનજીને થઈ રહી છે, બરાબર. આપણે જોયું ને કે અર્જુનજીએ શું કીધું કે 1000 સૂર્ય જયારે ઉદય પામે તો પણ કદાચ આટલું પ્રકાશ ન હોય, બરાબર. એવો તેજ પ્રકાશ છે અર્જુનજી છે એ અત્યારે અનુભવ કરી રહ્યા છે. પછી શું કહે છે ભગવાનને? ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ ત્વમ અવ્યય શાશ્વત ધર્મ ગુપ્તા સનાતનસ્તમ પુરુષો મતો મે. અહીંયા ભગવાને શું કે છે? ત્વમસ્ય અવ્યય, ત્વમ અવ્યય, તમે કેવા છો? અવ્યય છો, તમારો નાશ થઈ શકે એવો નથી, તમે પુરાણ પુરુષ છો, સનાતન છો, સનાતન સ્તંભ છો. ભગવાનને વારંવાર એક ને એક વસ્તુ અર્જુનજી કહી રહ્યા છે, બરાબર, કે આ તમારું જે રૂપ છે, આ તમે જે કઈ છો એ તમે બધું સર્વસ્વ તમે જ છો, બરાબર. તમે સનાતન છો, તમે બધું, તમે જેને કહેવાય ને, અર્જુનજી અહીંયા જે વસ્તુ ભગવાન આગળ જે બધી કહી દીધી એ અર્જુનજી પોતે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે બધું તમે છો, ભગવાનને કહે છે. પછી પાછું આવી ગયું, આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો, અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે, સૂર્યચંદ્ર આપની આંખો છે, હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો જોઈ રહ્યો છું, અને આપના આ તેજથી આ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. શું શું જોઈ રહ્યા છે બધું અર્જુનજી બતાવી રહ્યા છે. પછી કહે છે કે આપ તો એક છો, છતાં આકાશ, સર્વલોક, વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં તમે વ્યાપેલા છો, બરાબર. તમે એક જ છો. એને અર્જુનજીને ખબર છે કે ભગવાન તો એક જ છે, પણ બધે ભગવાન વ્યાપી રહેલા છે, સમગ્ર જગ્યાએ ભગવાન વ્યાપી રહેલા છે. અને પછી તમારું જે ઉગ્ર રૂપ છે ને એ જોઈને લોકો ભયભીત થઈ ગયા છે, લોકો ભયભીત થઈ ગયા છે. કેવું ઉગ્ર રૂપ છે કે દેવોના સમસ્ત સમૂહ આપના શરણે આવી રહ્યા છે, બધા આપણામાં પ્રવેશી રહ્યા છે, કેટલાક તો ભયભીતથી હાથ જોડીને આપણે પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિ સિદ્ધના વૃદ્ધો કલ્યાણ થાઓ એમ કહી અને વૈદિક મંત્રોના જ્ઞાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. અર્જુનજી શું કહે છે કે આ સ્વરૂપ અત્યારે, હવે આનો અર્થ શું થયો કે જે વિશ્વરૂપ ભગવાન અત્યારે બતાવી રહ્યા છે એ જે સિદ્ધધરો છે, વિદ્યાધરો છે, મહર્ષિઓ છે એ પણ જોઈ રહ્યા છે. આનો અર્થ એમ થયો, અત્યારે જે વિશ્વરૂપ ભગવાન બતાવે છે એ વિશ્વરૂપ બધા બ્રહ્મલોકની અંદર, સત્યલોકની અંદર પણ મહર્ષિઓ એ લોકો પણ જોઈ રહ્યા છે અને કલ્યાણ થાઓ કહીને વૈદિક મંત્રના જ્ઞાન વડે સ્તુતિ કરી રહ્યા છે. અર્જુનજી કહી રહ્યા છે
શિવજીના સર્વ આવિર્ભાવો બધા આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બધા અશ્વિની કુમારો, મરુત્યુગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. કોણ બોલી રહ્યા છે? અર્જુનજી બોલી રહ્યા છે. બધાને અર્જુનજી કે છે તમે બધાને તમે દર્શન દઈ રહ્યા છો. અહીંયા એનો અર્થ એમ થયો કે હવે આ વિશ્વરૂપ છે એ બધા જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા વ્યથિત થયા છે. હવે આ રૂપ એટલું બધું ભયંકર છે. કેવું ભયંકર છે? અહીંયા આગળ વર્ણન આવશે. બરાબર? કે કેવું ભયંકર છે કે હું એ જોઈને મારા ધૈર્યને શાંતિપૂર્વક ધારી શકતો નથી. એટલું બધું ભયંકર છે. કેવું ભયંકર છે કે આગ રહી ને, આગ, બરાબર, એ આગની હારે હારે બધા લોકો પણ ભગવાનની અંદર જઈ રહ્યા છે. બધા રાક્ષસો, બરાબર, બધા અમુક જે કૌરવો છે એ બધા અહીં તમને આ મુખ તમને દેખાય છે. બરાબર? કે આપના મુખની અંદર બધા જ જે કૌરવો છે, બરાબર, ભીષ્મ, દ્રોણ, કર્ણ, બધા અમારા યોદ્ધા પણ, પાંડવો સહિતના પાંડવો પક્ષના યોદ્ધાઓ અને કૌરવના યોદ્ધાઓ બધા તમારા મુખમાં પ્રવેશ થઈ રહ્યા છે. અને બધા તમારા દાંતો વચ્ચે ચૂર્ણ થઈ રહ્યા છે. કેવા? ભગવાનના દાંતો વચ્ચે એ બધા ચૂર્ણ થઈ રહ્યા છે. ભગવાન એને ખાઈ ચબાવી રહ્યા છે અને ભગવાનના દાંતમાંથી લોહી નીકળે છે. તો આવું દ્રશ્ય જોવું કોને ગમે? ભક્તોને ગમે? ન ગમે. એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે વિરાટ સ્વરૂપની કામના ભક્તો કરતા નથી. બરાબર? અહીંયા આવું દ્રશ્ય કોને જોવું ગમે? ન ગમે ને. તો અર્જુન કે છે કે હવે આ બધું જોઈને હું વ્યથિત થઉં છું. ભગવાન એમ કે છે. અને ભગવાનને શું કે છે કે જેવી રીતે સમુદ્રમાં નીર બધા ઠલવાઈ જતા હોય છે એવી રીતે બધા તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. નદીના નીર સમુદ્રમાં પ્રવેશ કરે એવી રીતે ભગવાનના મોઢામાં, તમને આ ચિત્રમાં તમે દેખાય છે ને કે ભગવાનના મોઢામાં બધા પ્રવેશ કરી રહ્યા છે. દેખાય છે ચિત્રમાં? બધું ભગવાનના મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે. બધું ભગવાનના મોઢામાં જઈ રહ્યું છે. બરાબર? તો જેવી રીતે નદીમાં નીર જાય છે, બરાબર, સમુદ્રમાં જાય છે, એવી રીતે બધા યોદ્ધા છે તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અર્જુન એમ કહે છે. કેવી રીતે પ્રવેશ કરે છે? પાછું એક્ઝામ્પલ આપે છે. કેવું? તો કે યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિસંતિ નાસાય સમુદ્ર વેગા તથૈવ નાસાય વિસંતિ લોકાસ તવાપી વક્ત્રાણિ સમુદ્ર વેગા. એટલે પતંગા હોય ને, બરાબર, કે અગ્નિમાં બધા કેમ અગ્નિમાં કૂદી પડે, હે, એવી રીતે બધા પૂર જોશમાં મુખમાં જાય છે. એવું નહીં, ધીમે ધીમે. કેવું કે છે? જેવી રીતે જે પતંગા હોય ને એ લોકો એટલે પ્રકાશ બહુ ગમતો હોય. બરાબર? તમે લોકો અત્યારે ચોમાસામાં તમે જોતા હશો કે ટ્યુબલાઇટ ની આજુબાજુ અમુક જીવડા બહુ જ આવતા હોય. એ લોકોને પ્રકાશ બહુ ગમે. તો પતંગા હોય ને એ પ્રકાશ જોઈને એ લોકો પ્રકાશ સામે એકદમ વેગથી જાય અને અગ્નિમાં જઈને મરી જાય. એવી રીતે બધા યોદ્ધાઓ છે એ પૂરા વેગથી જઈ રહ્યા છે. ધીમે ધીમે નહીં, ફૂલ ફોર્સથી જઈ રહ્યા છે. અને એ હું જોઈ રહ્યો છું. અર્જુનજી કે છે. હવે આવું જોઈ રહ્યા છે એટલે શું થઈ રહ્યું છે? બરાબર? તો કે આ બધું કેવું છે કે એ બધું તમારા મુખમાં બધાને તમે ગળી રહ્યા છો. બરાબર? આ બધાને તમે તમારા મોઢામાં ગળી રહ્યા છો. બરાબર? અને આ જે રૂપ છે, બરાબર, તમારું અત્યંત ભયંકર છે. બરાબર? આ રૂપ તમારું એકદમ તમને ભયંકર દેખાઈ રહ્યા છો. તમે મને અર્જુનજીને ભગવાન એકદમ ઉગ્ર દેખાઈ રહ્યા છે. બરાબર? હવે અર્જુનજી ભગવાનને કહેશે કે ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કૃપા કરીને કહો. હવે અહીંયા જયારે આ પ્રશ્ન અર્જુનજી કરે છે ને ત્યારે પાછા જે બીજા લોકોને સમજવું ન હોય ને એ કહે છે જો આ તો કોઈક બીજું જ હતું. શું કહેશે? આ કોઈક બીજું જ બતાવી રહ્યા છે રૂપ. બરાબર? અહીંયા હવે આપણે કાલે ચર્ચા કરશું એના માટે. તો કે આપ કૃપા કરીને મને કહો, આપ મારી પર પ્રસન્ન થાવો અને હવે હું આપના વિશે જાણવા માંગુ છું કે આપ મને આ બધું બતાવો કે તમારી આ કઈ લીલા છે. અર્જુનજી ભગવાનને પૂછી રહ્યા છે. પણ આ તો કેવું દ્રશ્ય તમે મને બતાવી રહ્યા છો? આ તો કેવો વિરાટ રૂપ છે આપનું. બરાબર? હું સમજી શકતો નથી. તો તમે મને હવે બતાવો કે તમારું આ કેવું રૂપ છે. અર્જુનજી પછી ભગવાનને વિનંતી કરી રહ્યા છે. ભગવાન તમે મને કહો કે તમે આ મને શું શું બતાવી રહ્યા છો. અને અર્જુનજી હવે પ્રશ્ન કરે છે, તમે કોણ છો? તમારો હેતુ શું છે? બરાબર? અર્જુનજી આ પ્રશ્ન શા માટે પૂછે છે? કે કેવી રીતે અર્જુનજી આ પ્રશ્ન પૂછી રહ્યા છે? તમારા માટે આ પ્રશ્ન છે. આવતીકાલના ક્લાસ માટે તમારા માટે લેસન છે. સ્ક્રીનશોટ પાડી લો અને તમે પ્રશ્ન લખી નાખો. તમારા માટે કાલ માટે લેસન છે. પ્રશ્ન લખી નાખો. અર્જુનજી શા માટે આ બધા પ્રશ્ન પૂછે છે? અને જવાબ ગીતામાં છે જ. તમને પ્રશ્નના જવાબ ચોક્કસ મળી જશે. તમે ચોક્કસથી પ્રભુપાદની ગીતા વાંચજો.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. સભી ભક્તગણ કી જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. મારા માટે પણ સમજવું ખૂબ મુશ્કેલ છે. હું પણ મારો પ્રયત્ન કરું છું. હું કઈ તમારા જેવી જ બસ વાંચીને જ હું તમને બધાને સમજાવી રહી છું શિક્ષા ગુરુ પાસેથી. અને મારાથી કઈ સમજાવવામાં થોડી જેને કહેવાય કે હું પાછી પડું છું, હજી મને એવું લાગે છે, તો મને ક્ષમા કરજો. હું પ્રયત્ન ચોક્કસ કરું છું સમજાવવાની આપ સૌને, છતાં પણ મારાથી કઈ ભૂલ થતી હોય અને કે સમજાવવામાં હું થોડી પાછી પડતી, તો મને ક્ષમા કરશો. અને જેને કહેવાય ને એક સામાન્ય વ્યક્તિ સમજીને તમે મને ક્ષમા કરશો. બરાબર છે? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.